હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે ધોરણ 12 ફિઝિક્સના ફર્સ્ટ ચેપ્ટર વિદ્યુતભારો અને ક્ષેત્રોની વાત કરવાના છીએ. આપણે કઈ રીતે આ ચેપ્ટરને રિવાઇઝ કરવું અને કયા કયા ટોપિક્સ છે જે આ ચેપ્ટરમાં તમે ભણવાના છો, તો જ્યારે તમે સ્ટાર્ટ કરો છો અથવા તો જ્યારે તમે રિવિઝન કરવાના છો, એ બંને સમયે આ વિડીયો તમને ઉપયોગી થશે. તો આપણે ટોપિક્સ જોઈ લઈએ કયા કયા છે. ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યુતભારના પ્રકાર. આપણે જાણીએ છીએ ધનભાર અને ઋણભાર. એના પછી વાહકો અને અવાહકો. વાહકોની અંદર પણ બે પ્રકાર, સુવાહકો અને અર્ધવાહકો. બરાબર, એની વ્યાખ્યાઓ આપણને ખબર જ હશે. એ પછી વાત કરીએ વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો આપણે ભણવાના છે, જેની અંદર બે ગુણધર્મો પર પ્રશ્ન આવી શકે છે. એક છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, એને સામાન્ય રીતે Q બરાબર NE. અને બીજું છે કે વિદ્યુતભારનું સંરક્ષણ. એનું સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું છે કે અલગ કરેલા વિદ્યુતભારિત તંત્રનો વિદ્યુતભાર હંમેશા અચળ રહે છે. એના પછી કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ 3 માર્ક્સના પ્રશ્નો માટે સૌથી IMP કહી શકાય. ત્યાંથી દાખલો પણ આવી શકે છે, સૂત્રની તારવણી પણ આવી શકે છે, સદી સ્વરૂપ પૂછી શકે છે, કંઈ પણ પૂછી શકે છે. બરાબર, 2 માર્ક્સની અંદર તમને એની મર્યાદાઓ પણ પૂછી શકે. એટલે કુલમ્બના નિયમના જે ટોપિક લખ્યા છે એ બધા સૌથી વધારે IMP કહી શકાય. એ પછી સંપાતપણાનો સિદ્ધાંત જોઈ લેવાનો રહેશે. એના પછી આવશે વિદ્યુત ક્ષેત્ર. અગેન એના પણ સૂત્ર અને દાખલા IMP રહેશે. તો વિદ્યુત ક્ષેત્રની અંદર કયા કયા ટોપિક તમારે જોવાના છે? બિંદુવત વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ, ભૌતિક અર્થ અને મેં કીધું એમ સૂત્રની તારવણી સૌથી IMP. એના પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા ગેરંટેડ 2 માર્ક્સનો પ્રશ્ન લગભગ પૂછાતો જ હોય છે. અને કઈ રીતે દોરી શકાય, એટલે કે કયા વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને કયા વિદ્યુતભારની અંદર દાખલ થાય છે, એ તમારે જોઈ લેવાનું છે. બરાબર, અને એની લાક્ષણિકતાઓ પણ જોઈ લેવાની રહેશે. એ પછી વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સની અંદર પણ એનું સૂત્ર, એનું એકમ અને એનું પારિમાણિક સૂત્ર, આટલું તમારે જોઈ લેવું. બરાબર. એના પછી વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ એટલે બે સમાન મૂલ્ય અને વિરુદ્ધ ચિહ્નો ધરાવતા વિદ્યુતભાર વડે બનતું તંત્ર. એટલે કે એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર, જેમનું મૂલ્ય સમાન છે અને એમને કેટલાક અંતરે ગોઠવેલા છે. તો આ જે રચના બની એને આપણે શું કહીશું? વિદ્યુત ડાયપોલ. અને વિદ્યુત ડાયપોલ એ બે કિસ્સાઓમાં આપણે આપણા સિલેબસમાં વ્યાખ્યાયિત કર્યો છે. એક ડાયપોલની અક્ષ પર અને બીજું એના વિષુવ રેખા પર. બરાબર, આ બંને સ્થાનો પર સૂત્રની તારવણી ખૂબ IMP છે. એના પછી વિદ્યુત ડાયપોલ માટે જ બિંદુ ડાયપોલ એક વ્યાખ્યા આવે છે. 1 માર્ક્સના MCQમાં પૂછાતું હોય છે કે બિંદુ ડાયપોલની કન્ડિશન, બિંદુ ડાયપોલ કોને કહેવાય? તો એ કન્ડિશન્સ અહીંયા આગળ લખેલી છે. બરાબર. એના પછી ધ્રુવીય અને અધ્રુવીય અણુઓના ઉદાહરણો, એ પણ MCQની અંદર પૂછાતા હોય છે. અને એના પછી છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ. એના પર ટોર્ક લાગે, બળ લાગે, એનું સૂત્ર અને એના દાખલા, એની ગણતરી IMP છે. બરાબર. એના પછી સતત વિદ્યુતભાર વિતરણ એટલે રેખીય વિતરણ, એક કદમાં વિતરણ અને એક ક્ષેત્રમાં વિતરણ. પ્રકાર, એમની વ્યાખ્યા, એમના સૂત્ર, એકમ સાથે સાથે પારિમાણિક સૂત્રો પણ જોઈ લેવા. એના પછી ગૌસનો નિયમ. ગૌસના નિયમનું સ્ટેટમેન્ટ તમારે જોઈ લેવાનું. એના પછી એના ઉપયોગો કે 4 અલગ અલગ આકારો માટે ગૌસનો નિયમ અપ્લાય કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ અને એના અગત્યના કેટલાક મુદ્દાઓ છે, તો એ બધા તમારે જોઈ લેવાના રહેશે. ચેપ્ટર 1 માટે આ વખતે આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે સ્વાધ્યાયની અંદર દાખલાઓમાં કયા કયા ફોર્મ્યુલાઝ યુઝફુલ છે એ વિડીયો સાથે મળીશું. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો. થેન્ક યુ.